મિત્રો, જે ઘરમાં આવી ભૂલો થાય છે તે ઘરમાંથી માતા લક્ષ્મી પોતે ઘર છોડીને ચાલ્યા જાય છે અને એવા ઘરોમાં ક્યારેય પાછું વળીને જોતા પણ નથી. આવા ઘરમાં હંમેશા દુઃખ અને દરિદ્રતાનો વાસ રહે છે. મિત્રો, જો તમારા ઘરમાં દુઃખ રહેતું હોય, તકલીફો રહેતી હોય, નકારાત્મક ઉર્જાઓ રહેતી હોય કે કોઈ પણ નજરદોષ હોય, ગ્રહ દોષ હોય તો આજનો આ વિડિયો તમારે જરૂરથી જોવો જોઈએ. જો તમે આજનો છોડી દીધો અને વિડિયો પૂરો ના જોયો તો સમજી લેજો કે આજથી તમારા ઘરમાં દુઃખો કે સમસ્યાઓ ક્યારેય દૂર નહીં થાય. તેથી આવી ભૂલ ના કરતા. તે સંપૂર્ણ માહિતી અમે તમને આ વિડિયો દ્વારા જણાવવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. મિત્રો, હિન્દુ શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે. જે ઘરમાં માં લક્ષ્મીનો સાક્ષાત વસવાસ હોય છે ત્યાં ક્યારે પણ ધન અને અનાજની કમી નથી રહેતી. માં લક્ષ્મીની કૃપાથી એ વ્યક્તિને જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. તે ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે. મિત્રો, આપણે જાણીએ કે એ કઈ ભૂલ છે જે આપણે અજાણ્યા કરી બેસીએ છીએ, જે ક્યારે પણ ના કરવી જોઈએ. મિત્રો, પહેલી વાત કે એંઠા વાસણો. મિત્રો, આપણે ઘણીવાર જોયું હશે કે અમુક ઘરમાં એંઠા વાસણો ગમે ત્યાં મૂકી દેતા હોય. ઘરમાં ગમે ત્યાં એંઠા વાસણો રખડતા હોય છે. અથવા સાંજના વાસણો મહિલાઓ સવારે ધોતા હોય છે. અથવા ચૂલા પર એંઠા વાસણો ના રાખવા જોઈએ. રસોડાને સ્વચ્છ રાખવું જોઈએ. રસોડું મંદિર પછીનું સૌથી પવિત્ર સ્થાન છે. આવી આદતોને વાસ્તુ અનુસાર ખૂબ જ ખરાબ આદત માનવામાં આવે છે, કારણ કે આવું કરવાથી માતાજી લક્ષ્મી નારાજ થાય છે. બીજી વાત, ઉત્તર દિશામાં કચરો. મિત્રો, ઉત્તર દિશામાં ધનના દેવતા કુબેરજી અને માતા લક્ષ્મીનો વાસ રહે છે. આ દિશામાં કચરો કે બેકાર સામાન ના રાખવો જોઈએ. આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. 3. સૂર્યાસ્ત પછી ક્યારે પણ સાવરણીનો ઉપયોગ ના કરવો જોઈએ. રાત્રે સફાઈ કરવી પડે તો કચરો ઘરમાં રાખીને સવારે ફેંકવો જોઈએ. કચરાને તમારે કોઈ વસ્ત્ર દ્વારા ભેગો કરીને તે વસ્ત્રમાં મૂકી દેવો જોઈએ. 4. ચંદનની પૂજા એક હાથે. મિત્રો, ચંદન ક્યારે પણ ના ઘસવું જોઈએ. ચંદન સીધું ભગવાનને ના લગાવવું જોઈએ. તેને પહેલા પાત્રમાં રાખી અને પછી લગાવવું જોઈએ. 5. લક્ષ્મી નારાયણની પૂજા. માત્ર લક્ષ્મીજી જ નહીં, વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી. બંનેની સાથે એક સાથે પૂજા કરવાથી જ કૃપા મળે છે. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. મિત્રો, સૂર્યોદય પહેલા જાગવું અને રાત્રે સૂવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલાક લોકો આળસના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂતા રહે છે, જે અયોગ્ય છે. આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે અને ઘર છોડીને ચાલી જાય છે. ગૌધૂળી વેળાનો સમય પૂજા પાઠ માટે ઉત્તમ માનવામાં આવે છે. આ સમયે સૂવું કેટલુંક અશુભ માનવામાં આવે છે. આનો અનાદર થવાથી માં લક્ષ્મી ચાલ્યા જાય છે. ગૃહ લક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓ કે બહાર કોઈ પણ જગ્યાએ મહિલાઓનો અનાદર ન કરવો જોઈએ, કારણ કે તેમનામાં માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જે ઘરોમાં લોકો મહિલાઓનું અપમાન કરે છે અથવા તેમની સાથે મારપીટ કરે છે, તે ઘરમાં ક્યારે પણ માં લક્ષ્મીનો વાસ થતો નથી. આ સાથે જ ઘરના વડીલો અને ગરીબોનું અપમાન કરવાથી પણ માં લક્ષ્મી નારાજ થાય છે. અપશબ્દો બોલવા. ઘણા લોકોને નાની વાતો પર ગુસ્સો આવી જાય છે. આવા લોકો ગુસ્સામાં ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ પણ કરી દે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર અપશબ્દનો ઉપયોગ કરવાથી માં લક્ષ્મી ખૂબ નારાજ થાય છે. આનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓ થઈ શકે છે. ત્યાર પછી ગંદા કપડાં પહેરવા. મિત્રો, માં લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. ગંદી જગ્યાઓ પર માં લક્ષ્મીનો વાસ થતો નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા થતી નથી. આવા લોકોથી નારાજ થઈને માં લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે. માટે તમે હંમેશા સાફ સુથરા કપડાં જ પહેરો.
મિત્રો, તેમજ દીવો પ્રગટાવો. હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવો ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ પોતાના ઘર કે મંદિરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવો જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર જે લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે તે ઘરોથી માતા લક્ષ્મી જલ્દી ખુશ થાય છે અને આવા લોકો પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે છે. તેઓના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાઓનો વાસ રહે છે. વધારે સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આનાથી તબિયત બગડી શકે છે. મિત્રો, તેમજ ભોજન વચ્ચે છોડવાની આદત. શાસ્ત્રોમાં ભોજન કરતી વખતે ભોજન વચ્ચે છોડીને ઊભું થવાથી અશુભ કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે ભોજન પૂરી રીતે કરીને જ ઊભું થવું જોઈએ. નહીં તો તમારી આ આદતથી પણ માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. માટે ક્યારે પણ ભોજન કરતી વખતે વચ્ચેથી ન ઊભું થવું જોઈએ. આનાથી ઘરમાં બરકત પણ અટકી જાય છે. તેમજ મિત્રો, આ રંગના ફૂલ ન ચઢાવો. કહેવાય છે કે માં લક્ષ્મીને લાલ અને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે. માટે તેમને આ ફૂલ ચઢાવો. જ્યારે માં લક્ષ્મીને સફેદ ફૂલ ચઢાવવાથી બચવું જોઈએ, કારણ કે આનાથી તે નારાજ થઈ શકે છે. કારણ કે માં લક્ષ્મી સુહાગણ છે, માટે તેમને સફેદ રંગના ફૂલ ચડાવવા વર્જિત માનવામાં આવે છે. મિત્રો, હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને લાઈક કરી દેજો. તેમજ મિત્રો, મીઠું. જો તમે કોઈને પણ મીઠું હાથમાં આપો છો તો આવું કરવાથી બચો, કારણ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે. તમારી આ આદતને કારણે માં લક્ષ્મી નારાજ થઈ શકે છે. માટે આવું કરવાથી બચો અને જ્યારે પણ કોઈ તમારી પાસે મીઠું માંગે તો તેને હાથમાં આપવાને બદલે કોઈ વાસણમાં મૂકીને જ આપો. આ સિવાય સાંજના સમયે પણ કોઈને મીઠું આપવાથી બચવું જોઈએ. આ પણ અશુભ માનવામાં આવે છે. તેમજ રાત્રે દૂધ કે દહીં કોઈને ન આપો. માન્યતા અનુસાર રાત્રે કોઈને પણ દૂધ કે દહીં આપવાથી બચવું જોઈએ, કારણ કે આનાથી માં લક્ષ્મી નારાજ થાય છે. જો કે સાંજના સમયે તમે આ બજારમાંથી ખરીદીને ઘરે લાવી શકો છો. આ પછી સાવરણી ઉધાર ન આપો. વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે સાવરણીમાં માં લક્ષ્મીનો વાસ હોય છે, માટે ક્યારે પણ સાવરણીનો અનાદર ન કરવો જોઈએ. આ સિવાય તમારી સાવરણી ક્યારે પણ કોઈને ઉધાર ન આપવી જોઈએ. આનાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, જેનાથી તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. તેમજ મિત્રો, સફેદ વસ્તુ ઉધાર ન આપો. શકુશાસ્ત્રમાં ઘરમાં રહેલી દરેક વસ્તુને શુભ અને અશુભ બંને પ્રભાવો વિશે જણાવવામાં આવ્યું છે. શકુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી તમારા રસોડામાંથી ક્યારે પણ કોઈને સફેદ વસ્તુ ઉધાર ન આપવી જોઈએ, જેમ કે દૂધ, દહીં, ખાંડ અને મીઠું. અને પૈસા પણ ઉધાર ન આપો. આનાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. તેમજ મિત્રો, ઘરેણાં ઉધાર ન આપો. વાસ્તુશાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારે પણ પોતાની પત્નીના ઘરેણાંને કોઈને ઉધાર ન આપવા જોઈએ. આનાથી તમને ધનની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત પતિ પત્ની વચ્ચે લડાઈની સ્થિતિ પણ બની શકે છે. મિત્રો, શાસ્ત્રોમાં ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સવારે ઉઠીને સૌથી પહેલા તમારે અરીસામાં ના જોવું જોઈએ. સવારે ઉઠતાની સાથે અરીસામાં પોતાનું મોઢું જોવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય અને મુશ્કેલીઓને આમંત્રણ આપે છે. એટલા માટે સવારે ઉઠતાની સાથે જ અરીસો ના જુઓ. આ વાતનું ખાસ ધ્યાન રાખો. મિત્રો, ઉઠ્યા પછી ભોજન ના કરવું જોઈએ. મિત્રો, આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે ચા નાસ્તો કરી લે છે અથવા ભોજન કરવા લાગે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર અને દાંતને સાફ કર્યા વગર અન્નનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે. જે લોકોને સવારે ઉઠતાની સાથે જ ચાની આદત હોય છે તો તેમને પણ આનો ત્યાગ કરવો જ જોઈએ. ચાને દાંત સાફ કર્યા વગર ના લેવી. ઓછામાં ઓછું તો કોગળા તો જરૂરથી કરી લેવા જોઈએ. તેમજ મિત્રો, પોતાના ભાગ્યને કોસવું. સવારે ઉઠતાની સાથે જ પોતાની કિસ્મતને કોસવી, પોતાના ભાગ્યને કોસવું અત્યંત અશુભ ફળદાયી હોય છે. સવારે ઉઠ્યા પછી મુખથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ.
જો તે મુખથી તમે માત્ર નકારાત્મક વાતો જ કરતા રહેશો તો તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સવારે ઉઠ્યા પછી માત્ર ઈશ્વરનું ધ્યાન જ કરવું જોઈએ, ત્યારે જ આખો દિવસ શુભ અને ફળદાયી હોય છે. તેમજ મિત્રો, ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એક એવી નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓ સ્નાન કરે છે. એટલા માટે ગંગાના જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રાત્રે સૂતી વખતે તાંબાના લોટામાં થોડું ગંગાજળ ભરીને જરૂરથી રાખો. આખી રાત ઓશિકા પાસે રાખો. સવારે આ જળને પી લો. ભગવાન કૃષ્ણ પણ કહે છે, નિયમિત જે મનુષ્ય આવું કરે છે તેને યુગો યુગોની પ્રાપ્તિ થઈ જાય છે. આવી વ્યક્તિને લક્ષ્મીની કૃપા રંકમાંથી રાજા બનાવી દે છે. માન્યતા છે જો મૃત્યુ સમયે વ્યક્તિના મોહમાં ગંગાજળ નાખવામાં આવે તો તેના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગાજળ ક્યારેય પણ અશુદ્ધ થતું નથી અને ના તો તે ક્યારેય બગડે છે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.